વૈશાલીબેન, તમારો ક્વેશ્ચન હતો? વૈશાલીબેન? Jai Sachidanand. Nah, I think I can wait till tomorrow, Rajnikant. Thank you. Okay. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, सम्मुखे सरस्वती माता, सुधराओ मनवाणी भाषा. सम्मुखे सरस्वती माता, सुधराओ मनवाणी भाषा. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને કીધું કે આ દાદાને એટલે એમ પટેલને સર્વસ્વ ત્યાગ વર્તે છે. એટલે સર્વસ્વ ત્યાગ એટલે હમણાં કશું રહ્યું નહીં. એટલે કીધું કે જેમને જે ત્યાગ કરવું હોય તે આ દાદા પાસે શક્તિ માંગી શકે છે અને એમને પરિણામ મળશે. કારણ કે અમારે જે ગ્રહણ કરવાનું હતું, દાદાએ કીધું એ સ્વરૂપ ગ્રહણ કરી લીધું, થઈ ગયું. અને જે ત્યાગ કરવાનું હતું તે સંપૂર્ણ ત્યાગ થઈ ગયું. એટલે વ્યવહારથી પણ રહ્યું નથી દાદા પાસે. એટલા માટે આ રીતે કહ્યું. એટલે હવે આપણે કહીએ કે કંઠે બિરાજો હે દાદા શબ્દથી સંસાર ઉભો થયેલો છે. હવે એ શબ્દ જો દાદામય થયો, એ શબ્દ વિતરાગ થયો, તો એનું પરિણામ આપણે સમજી શકીએ કે જે વ્યવહાર આપણને પાડે છે તે જ વ્યવહાર આપણને ઉચકે છે. એટલે અહીંયા આ દાદાને કંઠે બિરાજવા આપણે કહીએ છીએ અને કહીએ છીએ ઉચરાવો સવડી ભાષા. અને દાદાએ કીધું કે અમારી અંદર સરસ્વતી માતાજી કામ કરી રહ્યા છે, પ્રગટ થયેલા છે. એટલે જો પ્રત્યક્ષ સરસ્વતી જોવી હોય તો આ દાદાને જોઈ લો. એ એમની સ્યાદવાદ વાણી, વિતરાગ વાણી. એટલે આ જ્યારે પદ આપણે કહીએ કે હવે આપણા લક્ષમાં, આપણા ધ્યાનમાં, આપણા ફોકસમાં જે કોઈ નબળાઈ હોય અને એ નબળાઈની સામે આપણે દાદાને મૂકીએ તો એ નબળાઈ જતી રહે છે. હવે તમારે જેટલી કાઢવી હોય એટલું તમે નક્કી કરો. બાકી એમ કીધું છે કે અમને મળ્યા અને તમને જો તમારી નબળાઈ ના ગઈ તો તમે અમને મળેલા જ નથી. એટલે અમે તમને મળેલા જ નથી. તમને મળ્યા છે તો તમારી નબળાઈ જવી જ જોઈએ, જઈ જ છૂટકો એમ કે. હવે આટલા પ્રમાણથી આપણે આ વાણીનો ઉપયોગ કરી જાણવાનો છે ને પુરુષાર્થ સ્વરૂપે આપણે આ વાગોડીએ તો એમાં દાદા 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 થશે અને એ થયેલા દાદા આપણને અંદર વર્તા છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવેન્દ્ર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એક જગ્યા એવી રાખવી કે ત્યાં આપણે કોઈ પણ દોષ જોઈએ નહીં અને ત્યાં પાકું થયું તો ખબર પડશે કે બધે એવું જ છે. એટલે ત્યાં આપણે નેટ દાદાને જોયા, નેટ પૂતગલ જોયું એટલે કે પૂતગલ
આ છે અને પૂતગલ આવું જ હોય. એટલે એ બહુ સરસ વાત એમ કીધી છે, પૂતગલ વિતરાગ છે, આત્મા વિતરાગ છે, તમારે વિતરાગ થવાની જરૂરત છે. એટલે પોતાના ભાગના રાગદ્વેષ ગયા તો પેલું તો વિતરાગ જ છે, પણ પોતાના રાગદ્વેષ એટલે અંતરાત્મા દશાના જે અશુદ્ધ ભાગ છે એ ભાગ બહાર આવે છે નામધારીમાં. બાકી નામધારી એવું નથી. એટલે અંદરનો ભાગ સુધરી ગયો તો બહારનો ભાગ સુધર્યા વગર રહેશે જ નહીં. અહીંયા આપણે એનો લાભ લઈએ છીએ અને આ વાણીનો, આ પદનો ઉપયોગ કરીને એક દિવસ શાંતિથી બેસીને તપાસ કરી લો કે મારી જોખમવાળી નબળાઈ કઈ છે. ખાધે પીધે કંઈ દોષવાળું નથી, પણ તે સિવાય જ્યાં કસાયો જ પોસાય અને એવું હોય તો ત્યાં આપણે દાદાનો ઉપયોગ કરીને, દાદાને પ્રાર્થના કરીને એમાંથી નીકળી જવાનું. એમાં આ કડીઓ જબરજસ્ત ઉપયોગી થાય એમ છે. પણ આજે કેવું છે, ભૂલ તો છે, મને એના વગર ચાલતું નથી. પણ તો પછી એમ કહેવાય ત્યારે મરો. એટલે હજી છે ને એનો માર ખાવાનો બાકી છે. માર તો ખાય જ છે આજે પણ જે માર ખાધેલો સમજાતો નથી. એટલે જ્યારે સમજાશે ત્યારે દાદાને યાદ કરશે, દાદા બચાવો. ત્યાં સુધી મજા કરો, બીજું શું. એનો કોઈ વિકલ્પ જ નથી. એક સુખ, એક આટલું પણ સુખ પૂતગલમાં છે નહીં, અને એ પૂતગલનું સુખ લેવાય નહીં. અને ત્યાં આપણે જાગ્રત રહીને એ દાદાનું અવિનાશી શાશ્વત સુખનો અનુભવ કરવાનો છે. એ બહાર નથી, પણ આ તો ડિસ્ચાર્જ અહંકાર અને ડિસ્ચાર્જ ભોગવટામાં પોતે સ્વાદ લેયા કરે છે કે અહીંયા વાંધો નહીં. એટલા માટે કીધું, જે ભાલું કરેલું છે ને, જે ટોટલ દુશ્મન છે, કોઈ રીતે મિત્ર સમાન છે જ નહીં, એનો જ્યારે એને ત્યાગ નહીં કહેવાય. એને શું કહેવાય? એને વેતું મુક્ત આવડશે ને ત્યારે કીધું તમારો મોક્ષ થશે. એટલે આપણે આ કડીનો ઉપયોગ આવી રીતે કરીને પોતાની નબળાઈમાંથી છૂટી જવાનું છે. જય સચ્ચિદાનંદ. સચ્ચે બોલો ગીતાબેન. હા, દીપકાનંદજી, પહેલી વાર જયારે આ પદની લાઈનો ઉપર સામાયિક ચાલુ થઈ ને, તો એવું અંદરથી એવું મનમાં એવું ફિક્સ જ હતું કે આવી પદની લાઈનો ગાવાથી શું ફરક પડે એમ. માફ કરજો, પહેલા મને આવું બધું બહુ ઊભું થયું હતું. એટલે પહેલી વાર તો મેં જે નામરૂપી પરપોટો હતો જે સામાયિક પર ચાલ્યું હતું એ મેં એકેય વખતે બોલી નથી. પણ મેં કીધું નહીં કે મારે આવું છે. એક વખત મેં જાણ બી કરી હતી કે આમાંથી શું ફાયદો થાય એમ, પણ પછી બહુ આગળ કીધું નતું. પછી જયારે એ તો 15 દિવસ એમને નીકળી ગયા. પછી બીજી વખતે બીજી લાઈનો ચાલુ થઈ બીજા 15 દિવસમાં કે ગજબ છે આપણી ક્ષમતા. તો ખબર નહીં, એ બહુ જ ચાલુ થઈ ગયું, આખો દિવસ સતત ચાલે. તો એમાં એટલું બધું મને આમ સારું લાગે કે કોઈ પણ વ્યક્તિ સામે આવે ને, તો પહેલા કેવું થતું કે કોઈ પણ વ્યક્તિ આવે ને તો સીધું એ વ્યક્તિની નોંધ જે પડેલી હોય ને એ નોંધ તરત જ નજરમાં આવી જાય ને દોષિત દેખાય. તરત જ પછી પેલું જે ગજબ છે આપણી ક્ષમતા બોલું ને, એ આમ સામે વ્યક્તિ આવે ને તરત આ પદની લાઈનો યાદ આવે. તો સામે વાળું દોષિત દેખાતું બંધ થઈ ગયું, અને દાદાએ કેવી રીતે જોયા હતા એ તરત જ મગજમાં આવ્યું. એટલે એ 15 દિવસ એટલા બધા સરસ ચાલ્યા હતા. પછી જયારે પૂરી થઈ, 15 દિવસ પૂરા થયા ને, ત્યારે બદલાવાનું થયું ને ત્યારે એવું થયું કે ના ના, હજુ કહું કે હમણાં થોડાક ટાઈમ ચલાવો એમ. પણ પછી કહેવાયું નહીં, અને બીજી પદની લાઈનો બદલાઈ, કંઠે બિરાજો હે દાદા. તો એમાં પણ એવું ચાલે કે જેવું ફ્રી હોવું, કોઈ સામે ફાઇલ ના હોય તો આ સતત ચાલે. તો એમાં બી એટલું બધું મને વાણી મારી એટલી બધી આમ કડક નીકળે ને, એટલે ગમે તે હોય, ગમે તે વ્યક્તિ સામે હોય તો એને વાગે. તો આના પર તો મને બહુ જ કમ્પ્લેન રહેતી હતી કે મારી વાણી કેમ આવી છે, કેમ આટલી બધી સામે બધાને વાગે છે. તો એનું મને અફસોસ બહુ રહે, પણ વાણી સામે એવી જ નીકળી જતી હતી. તો એમાં સૌથી પહેલો જે અનુભવ છે તો હસબન્ડ સાથે જ થાય
એટલે જે ચાલુ કર્યા પછી હસબન્ડ આમ તો એક વાક્ય બોલે ને તો સામે 15-20 વાક્ય તો મિનિમમ બોલાઈ જાય. પણ હવે એવી રીતનું થાય છે કે એક વાક્ય બોલે ને તરત જ ખબર પડે કે તરત લાઈનો તરત ચાલુ થઈ જાય અને એક વાક્યની સામે એક જ વાક્ય આમ જે જરૂર લાગે ને એટલું જ વાક્ય બોલાય. તો એક એના પર એક બન્યું હતું ને એક કહું કે જો મેં એમને કોઈ કામ સોંપ્યું હોય કે આ કામ કરો અને જો એ કામ ના કરે ને તો કેટલું બોલાય કે તમને મારી પડેલી નથી, આમ છે તેમ છે, કેટલું બધું બોલાય. એમને કશું હોય નહીં પણ મારાથી બોલાઈ જ જાય બધું. પણ હમણાં કેવું થયું 4-5 દિવસ પહેલા કે નીચે કોમનની જે ટાંકી હતી ને એવું કંઈક મિસ્ટેક થઈ હશે તો ઉભરાઈ પાણી ઉભરાયું મારું. હું બાલ્કનીમાં ગઈ, પાણી મેં બધું રોડ ઉપર જતા જોયું તો અંદર એમ થયું. તો અંદર હસબન્ડ જાગતા હતા સવારમાં તો એમને કીધું કે આ પાણી ઉભરાય છે જરા જોઈ આવો ને નીચે. તો એમણે જવાબ ના આપ્યો કશું. મને ખબર છે કે એમણે સાંભળ્યું હતું પણ જવાબ ના આપ્યો. તો મને અંદર કશી ઇફેક્ટ ના થઈ. આમ તો જો આવું બને ને તો કેટલું બધું બોલાય કે સામેવાળો કામ કરતો હોય ને તોય ના કરે. પણ એટલું કહીને મેં છોડી દીધું. પછી 5 મિનિટ સુધી ગયા નહીં, પછી સીધા નાવા જતા રહ્યા. તોય અંદર મને કશું હલ્યું નહીં. પછી નીચેથી કોઈએ પેલો રોડ ઉપર જે બીજા સોસાયટીના બીજા લોકો કહેવા આવ્યા કે આ બંધ કરો ને તો બી મેં અંદર હસબન્ડને કશું કીધું નહીં, તમને કીધું ના કરી કીધું. પણ એક અંદરથી રહ્યું હતું કે ના એટલે ના આ જે કંઠે બિરાજો એ દાદા હતું ને એના લીધે થઈને ચાલુ જ થઈ જાય એમ. એટલે કશું બોલાય નહીં. એટલે મને એ બહુ ફાયદો રહ્યો. પછી એમને એવું ખબર પડી કે એમણે આ જે મેં કીધું હતું એ નથી કર્યું. આમ પહેલા એમને કોઈ દિવસ એવું રિયલાઇઝ ના થાય કે એને કીધું ને મેં ના કર્યું. જ્યારે આ વખતે એમને રિયલાઇઝ થયું કે આ હું ના ગયો અને તરત એ અંદરથી બોલ્યા, વોશરૂમમાંથી બોલ્યા કે હું ભૂલી ગયો, હું નથી ગયો એમ. એટલે મને આનંદ થયો કે જો આ વસ્તુ હું ના બોલી તો સામે કેવું રિએક્શન આવ્યું એમ. પછી રક્ષાબંધન પર રક્ષાબંધન પર પેલું બધાના ઘરે જવાનું થાય તો દરેક જગ્યાએથી કંઈક ના કંઈક આવે. જેના ઘરે જવું તો બીજાના ઘરની વાત થાય. તો એ વખતે પેલું શું એની વાતમાં બેસી જવાતું હતું. જ્યારે આ વખતે એ વસ્તુ ના બની. પણ બીજો એક ગેરફાયદો બીજો શું થયો કે આ વસ્તુ ના બની ને એનો આનંદ એટલો બધો હતો ને તો ઘરે આયા પછી એમ થયું કે ઓહો આ તો બહુ સરસ વર્ત્યું. એ બહુ સરસ વર્ત્યું કીધું ને એમાં તો 2 દિવસથી એ બોલવાનું બિલકુલ સ્ટોપ થઈ ગયું. આવું થયું હતું મને. એટલે આ ગઈકાલ અને આજથી મારાથી એક વખત પણ બોલાયું નહીં પછી. એટલે બહુ સરસ થયું કહેવાથી કે આ બોલવાનું બંધ થાય એવું નથી થતું. પણ આમાં કેવું છે કે એક અપેક્ષા આ તો એક અનુમાન છે કે આપણે કહે ને કે હા હવે થઈ ગયું કામ, પૂરું થઈ ગયું કામ. એ કામ પૂરું થઈ ગયું ને એટલે પછી પુરુષાર્થ અટકી જાય. આપણે તો છેક મિત્ર લગી જવાનું છે. એટલે કોઈ પણ સ્ટેશનને ફાઇનલ સ્ટેશન માનવું જ નહીં. હજી આગળ છે સ્ટેશન, જોડોભાઈ હજી આગળ છે સ્ટેશન. એટલે પુરુષાર્થ ચાલુ રાખજો, કામ ચાલુ રાખજો કહીએ આપણે. બરાબર બરાબર છે. ખાસ કરીને બેસી નહીં જવાનું. ટૂંકમાં ખાસ કરીને બેસી જાય પછી બધું મશીનરી બંધ થઈ જાય. આપણે મશીનરી બંધ કરી નથી બેસવાનું. મશીનરી ચાલુ રહે પુરુષાર્થની અને જાગૃતપણે આપણે જીવતા જઈએ. બરાબર. આ સરસ વાત નીકળી કે ખાસ કરીને બેસાય નહીં. કારણ કે આ બધા પરિણામ ફાઇનલ પરિણામ નથી, ઇન્ટરમીડિયેટ પરિણામ, વચગાળાના પરિણામ છે. ફાઇનલ આવશે એટલે પછી આવી કોઈ પરિસ્થિતિ જ ઊભી નહીં થાય. બરાબર. સરસ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આ અર્લિયર તમે સત્સંગમાં એવું કીધું હતું કે અજ્ઞાન શબ્દોનો ઉપયોગ આપણા માટે નથી. તો એ જે અજ્ઞાન શબ્દોનો ઉપયોગ છે તે અંદરની વાણીમાંથી ઇવેન્ચ્યુઅલી જતો રહેશે કે મને થાય છે, મારું છે? સમજણથી કુંવારી છોકરી કોઈ દિવસ કહો છો? શું કીધું? કુંવારી છો એવું કોઈ દિવસ કહો છો? ના 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 ના. સપના પણ આવ્યું નથી કે હું મારું લગ્ન નથી થયું. રાઈટ રાઈટ રાઈટ. એ વાત સમજવાની. તો કે કુંવારી પણ કોઈ પણ વસ્તુ લાગુ પડતી નથી ને હવે? નથી પડતી ના. બરાબર છે. એટલે અહીંયા એ વાત સમજવાની, જ્ઞાન થયા પછી અજ્ઞાનીના કોઈ શબ્દ લાગુ પડતા નથી. I know, but what I'm trying to say is કે અંદરથી જે બધા વિચારો આવે ને કે મને થાય છે, ઓ મને દુઃખ થઈ ગયું, મને કહી ગયા, નોટ એપ્લિકેબલ. not applicable. Okay. નોટ એપ્લિકેબલ.
એટલે આવે એને એ જોવાનું ને જતું રહેવાનું. અજાગ્રત એ આવે છે, ભરાઈ પડેલો ડિસ્ચાર્જ પરિણામ છે, પણ એને આપણે જાગૃતિથી સમજી લેવા. હમ. જાગૃતિથી સમજીએ ને એટલે પછી એની અસર ના થાય. હા, એટલે એ બંધ નથી તો થવાનું, એની મેળે માં ચાલુ રહેશે. પરિણામ કેવા? આ મને બિલકુલ નથી ગમતું, હા, આ મને બિલકુલ ફાવતું નથી, હું આ Right. બિલકુલ ચલાવી નહીં લઉં. એમ કરીને જે આવું બધું થાય ને તે ખબર પડે, હું ચલાવી નહીં લઉં, મને બિલકુલ ગમતું નથી. હવે મને કરીને થાય તો અસર થઈ જાય, હમ. પણ પછી ખબર પડે કે આ તો વૈશાલી બેન નહીં. હવે એમને તો હોય એવું, તેમાં મારે શું ઝઘડો? આ તમે એવું નાખશો નહીં ખોટે ખોટું, કારણ કે તમારી માન્યતા પ્રમાણે તમને આ ખોટું લાગે છે, પણ બીજાની માન્યતા પ્રમાણે સાચું છે. એટલે એની ખેંચ પકડ અટકી જાય, અને એની પકડ છૂટી જવાથી પછી આ નહીં ગમતું નહીં રહે. એને એમ કહેવાય, ના ગમતું ચોખ્ખા મને સ્વીકાર થશે ત્યારે તમે વિતરાગ થશો. એટલે આ વિતરાગ થવાના ભણકારા વાગ્યા કહેવાય. હમ. ખબર Okay. પડી? હા, પડી સમજણ. પડી સમજણ. ને બીજું આ એટલે આ જયારે આવે ને, આપણે આમ કોઈ બોલે તો શું બોલ્યા, ફરી બોલો શું બોલ્યા કરીને કહીએ ને આપણે, એવી રીતે આપણે પોતાની જ વાણી સાંભળને, એ ભાઈ આપણને લાગુ પડતું નથી, એટલે પછી એનો ઉપયોગ જ બંધ થઈ જશે. ઓકે. જ્યાં અજાગૃતિ વાપરવાની છે ત્યાં અજ્ઞાન વાપરે, એનો શું મતલબ થાય? જ્યાં અજાગૃતિ વાપરવાની છે. અજાગૃતિનો શબ્દ લાગુ પડે છે, અજ્ઞાન હા, હા, હા. શબ્દ લાગુ જ પડતો નથી. બરાબર, પડી સમજણ. ઓકે ઓકે ઓકે. એ વાત અજાગૃતિના છે. શબ્દ. હા હા હા. There. અજ્ઞાન Now I- હતું, યા. અજ્ઞાન હતું ત્યારે હતું. કેવું કે મને અજ્ઞાન થી આવું છે તો બરાબર છે. હા 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 હા. જ્ઞાન થયા પછી મને અજ્ઞાન હતું કેમ કરીને કેવું કે છે કરીને કેવી રીતે કહેવાય? અને હતું હોય તો ના, આજે એની વાત શું છે? હવે હું રાઈટ રાઈટ. કુંવારી હતી ને હમણાં આજે વાત કરેલાનો મતલબ શું? યા ના, હવે ક્લિયર થઈ ગયું કે અજ્ઞાન નથી, અજાગૃતિના શબ્દોનો ઉપયોગ છે. બરાબર બરાબર. ને એટલે તન્માયાકાર પરિણામ નથી, આભાસ પરિણામ છે. હમ ખાલી લાગે એ છે. તન્માયાકાર બોલે એટલે પછી એવી અસર થઈ જાય. હા. આ તો દાદાની વાણી આના સંબંધમાં જે નીકળેલી ને તે મેં પોસ્ટે કરેલી હતી કે બરાબર. મહાત્માઓને તન્માયાકાર પરિણામ લાગુ પડતું નથી, એ નથી. શબ્દ જ લાગુ પડતો નથી. તો હજી કા કરે, પછી બરાબર. ભગવાન બચાવે, બીજું શું? તન્મયાકાર નથી, ખાલી આભાસ જ છે. ભાષે જ છે ખાલી, મને લાગુ જ પડતું નથી. બહુ સરસ. આપણે ખબર છે કે કોઈ સંબંધો એવા હોય ને તો આપણે લોકો શું કે સ્નાન સૂતકનો સંબંધ નથી મને એમની જોડે. સાંભળેલું છે એવું? હા, એવું સાંભળ્યું છે, પણ એનો અર્થ એટલે નથી. એમના નામનું નાવાનું ના હોય, એમનું સૂતક લાગુ પડે નહીં. Oh. એટલે 13 દિવસે કોઈને ગુજરી ગયા ને આપણે સંબંધમાં હોય ને તો 13 દિવસ લગી આપણાથી અમુક વસ્તુ થાય નહીં, મંદિરમાં નહીં જવાય ને એવું હા, બધું right. છે. Yeah. પણ જ્યાં એવું સંબંધ નથી, એવું કનેક્શન નથી, તો એમ કે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેવી રીતે આ મન વચન કાયા જોડે મને સ્નાન સૂતકનો સંબંધ નથી. નથી. Wow. Okay. એટલે એના નામનું નાવાનું પણ નથી ને એના નામનું એ સૂતકે લાગુ પડે નહીં. Yeah, it's ખબર that પડી? level of separatedness. Yeah. Get એટલે એ બધી વાતને લઈને આપણે ચક્રાવે ચડે તો રોંગ છે, નોટ એપ્લિકેબલ. Yeah. નોટ એપ્લિકેબલ એટલે કે સર્વ પરતત્વથી સર્વથા ઉદાસીન વર્તું એવી કરીને છે ને, હા. એવી રીતે છે. બરાબર. એ વસ્તુ આપણને લાગુ પડતી નથી, મારી નથી, મારું નથી એમ કરી. Yeah. એટલે એ શબ્દો પ્રયોગ જ આપણને ના હોય. Yeah. નોટ એપ્લિકેબલ પછી વાત કેવી રીતે કરવાની? પડી સમજણ. Yeah. It's just અને એ વાત કરશો ને એવી અસર શરૂ થઈ જશે તમને. exactly right. Right. પડી સમજણ. પછી એ પછી કેવી પછી સપનાની સ્થિતિ જેવી થઈ જાય. સપના આવ્યું કે શું થયું, આટલી ઉંમર થઈ ગઈ ને મારા લગ્ન હજી થયા નથી, શું થશે મારું, એમ કરીને જાગી જાય ને પછી ખબર લે છોકરા તો અહીંયા જ છે, ફેમિલી જ આખા મારા ઘરમાં છું. પછી પોતાની જાત પર હસવું નહીં આવે? આવે definitely. સપનું હતું ખાલી. Yeah. એવી રીતે કરીને પાછું ઠીક કરી દે ને એવી રીતે
આ વાતને સમજીને નોય મારું નહીં મારું નોટ એપ્લિકેબલ પડી કરીને શકે. થયું ને તો એ શાંતિ. ત્યાં ગમે તે હોય એ સ્વરૂપ મારું નહીં. નથી બસ. Yeah. પછી ભલે ને વૈશાલી બેન કલાક લગી તૈયાર થતા હોય પડી એમ સમજ. કરી Yeah. એક બીજું એ એક રીતે અનુભવ કેવો હતો આ વાણીના સામાયિકનો એ થોડા દિવસથી નોટિસ થાય છે કે અંદર જે બુદ્ધિ અંદર ચાલુ કોઈની સાથેના ઇન્ટરેક્શનમાં અંદર બધું કહેવા માંડે કે મારે હજુ આ કહેવું છે, મારે આ બોલવું છે, પણ હવે મોઢું નથી ખુલતું. અંદર વિચારો હજુ ચાલુ છે પણ મોઢું બંધ રહે છે. એટલે તો અમુક વાર આમ ફૂલ ફોર્સમાં આવે છે કે જાણે ને હમણાં કહી જ દઉં, કારણ કે આ તો કહેવું જ જોઈએ, એમને જાણવું જ જોઈએ. પછી કોઈ વાર બોલાઈ જાય છે પણ હજુ અંદરનો ડાયલોગ હવે ક્લિયરલી દેખાય છે બોલતા પહેલાનો. એ જ વસ્તુ બતાડે છે ને કે આ જ્ઞાન કેટલું બધું જાગ્રત છે એ વસ્તુ થવા પહેલા આપણને દેખાડે છે. અને બહારનું બંધ થયેલું છે એ શું બતાડે છે? પ્રતિક્રમણ કાચા તો મનમાં એ વિચાર આવે, પ્રતિક્રમણ પૂરા તો મનમાં જ વિચાર આવવાનું બંધ થાય. બરાબર. પડી સમજાય. અને પ્રત્યાખ્યાન થયા ને એ પ્રત્યાખ્યાન થયા પહેલા પ્રત્યાખ્યાન થાય એટલે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પણ જોઈએ. જ્યાં પ્રતિક્રમણ છે ને પ્રત્યાખ્યાન નથી થયા ને તે પ્રતિક્રમણ તો જોઈએ. પ્રત્યાખ્યાન એટલે બહાર એક્ટિવિટીમાં બંધ થઈ ગયું. પ્રત્યાખ્યાન એટલે બહાર વાણી વર્તનમાં એ ભૂલ બંધ થઈ ગઈ. એ પ્રત્યાખ્યાન પૂરા થયા કહેવાય. હવે પ્રતિક્રમણ બાકી છે કારણ કે મનમાં આવે છે, મનમાં ચાલ્યા કરે છે. ખબર પડી ને? હા, પડી સમજણ. હવે મન પ્રતિક્રમણ પૂરા થયા એટલે શું? મન ક્લિયર થઈ ગયું, વિચાર જ નહીં આવે. વિચાર જ નહીં આવે એટલે હા એટલે ત્યાં કાચું પડાય છે. કાચું નહીં એટલે એ ચોખ્ખું કરવાનું બાકી છે. બાકી છે. રાઈટ રાઈટ. આપણે કાચું કહીએ તો બધું છાતીના પાટિયા બેસી જાય. છાતીના પાટિયા બેસી જાય એવું કશું કરવાનું જ નહીં બિલકુલ. ઉલ્લાસ ઉત્સાહ છેક લગી આપણને રહે ને એવું કરવાનું, એવું બોલવાનું, એવું માનવાનું. નહીં તો આ તો મશીન છે, ઘોડું છે, ઘોડું થઈ ગયું ને એને બેહી પડ્યું ને તો આપણે ઊભું કરવું એને ભારે પડે. બરાબર, પડી ગઈ સમજ. એક દાખલો આપું. દાદા ડિઝનીલેન્ડ ગયેલા, તમારે ત્યાં છે ને પેલું હોલીવુડમાં, ત્યાં ગયેલા. તે દાદા આમ જતા હતા તે ઘોડાગાડી અટકી ગઈ, ઘોડો ખસે જ નહીં ત્યાંથી. પેલો કંઈક આમ આમ કરે, કંઈ કરે ને ખસે જ નહીં. પછી મહાત્મા કીધું દાદા પેલું ઘોડો ખસતો નથી એમ કે. બોલો, દાદા એની પાસે ગયા, ઘોડાના કાનમાં શું કીધું એ ખબર નહીં, કે હવે તું લઈ જા. ઘોડો જતો રહ્યો. આવી વાત બનેલી છે. અહીંયા આપણે શું કહીએ બોલો? એ દાદા શું કર્યું એ દાદા જ જાણે. પણ એ ઘોડું જે ખસતું નતું ને તે ખસીને જતું રહ્યું. એટલા માટે આપણે કહીએ જ્યાં આપણી ગાડી અટકે ને ત્યાં દાદાને વાપરીને એને પહોંચતી કરવાની, ડેસ્ટિનેશને પહોંચાડવા. આપણે ખોટું મનમાં લઈને બેસું નહીં કે હું કરી શકું છું કરીને. અરે બાબા કરી શકતા હોત તો આ દશા જ ના હોત ને. This is a good one. હા, This is a good one you said. બહુ સરસ. Yeah, but that didn't happen. અને આ તો લોકોએ જોયેલું, મહાત્માએ જોયેલું કે સારું આવું થયું એમ કે. ખબર નહીં દાદાએ શું કીધું. આપણે ઇમ્પ્લિમેન્ટ આવું કરવાનું, that's excellent. હા, આપણે આવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું, દાદાને યાદ કરે. એ જ એટલે આ દાદાનો ફેક્ટર એ જ કાર્ડ કે જે કાર્ડ એને આવી રીતે જેક કાર્ડ વાપરવાનો છે, જ્યાં આપણી અટકી ગયેલી છે ને તેને પુશ કરવા માટે. એટલા માટે કીધું મોક્ષ હાથમાં આપેલો છે, હવે વાપરો એના બાપાનો, એમ કરીને કીધું. અને તોય ગુચાય તો આપણે શું કરવાનું? એટલે છે ને એક દંડો રાખવાનો,
એવી ચમકારી આપવાની ને એટલે પછી અંદરની જે બધી અટકી ગયેલી મશીનરી હોય ને તો બધી છૂટી પડી જાય, તરત રિલીઝ થઈ જાય. આ પકડ જ છોડવાની છે. પણ પકડ એવી પકડાઈ ગઈ છે ને એવું છે. અને એ બધા પ્રકૃતિને સર્ચ કરવા માટેના બધા પ્રયોગો છે. ગમે ત્યાંથી જુઓ દાદા કમ્પ્લીટ છે. દાદાનો એક શબ્દથી લઈને બધા શબ્દ કમ્પ્લીટનેસ તરફ જ લઈ જાય છે. પણ એટલી સમજણ આપણી અધૂરી પડવાથી એ કમ્પ્લીટ વર્ડ, એ કમ્પ્લીટ શબ્દ આપણને કમ્પ્લીટનેસ કરાવી શકતો નથી. પણ એ શબ્દમાં તો કેપેસિટી છે દાદાને કમ્પ્લીટ કરવાની, આપણી અંદર પ્રગટ કરવાની. પણ આપણને શી ખબર કયો શબ્દો આપણને ક્લિક થાય અને એનાથી કમ્પ્લીટ થાય, એટલે આપણે બધા શબ્દો વાપર્યા કરવાના. કોઈ એક શબ્દ લાગી ગયો ને ક્લિક થઈ ગયું તો થઈ ગયું આપણું કામ. પણ એ તો આપણને ખબર નથી એટલે આપણે ધક્કો માર્યા કરવાનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.